પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ખાસ વાત કરવામાં આવે તો ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના હિતમાં બહુ જ કામ કર્યા છે અને ત્યારે મનમોહન સિંહે ભારતની અર્થવ્યવસ્થાને ડૂબતી બચાવી છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વડાપ્રધાન મનમોહન સિંહજીના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મનમોહન સિંહજીને સર્વપક્ષી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ તરીકે મનમોહન સિંહજીને અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકારની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહન સિંહજી એ ખાસ કરીને મનરેગા છે, આરટીઆઈ નો કાયદો છે, જમીન સંપાદનનો કાયદો છે, ત્યાંથી લઈ અને શિક્ષણ, સર્વ શિક્ષણ અને રાશનનો જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે। પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે। કારણ કે જે રીતે સરકાર અત્યારે આડેધડ નિર્ણયો લઈ રહી છે, બજેટ કાપ કરી રહી છે, તેને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની ગઈ છે। એ યોજનાઓ બચાવવા આજે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો। એ મનમોહન સિંહજીને સાચી શ્રદ્ધાંજલિ છે અને મનમોહન સિંહજીની અર્થનીતિને કારણે જે દેશને છેલ્લા એના 10 વર્ષ શાસનમાં જે આર્થિક નીતિને કારણે જે જનતાને ફાયદાઓ મળ્યા છે, આર્થિક નીતિના લાભો મળ્યા છે, તેને કારણે દેશને વિકાસ પણ થયો છે અને દેશની જનતાની રોજગારીઓનો પણ વિકાસ થયો હતો। તો આ પ્રસંગે મનમોહન સિંહજીની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે, મનમોહન સિંહજીનું જે યોગદાન છે, એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં પૂરાય એવી બધાએ વેદનાઓ રજૂ કરી છે। જય માતાજી, જય ભારત, જય હિન્દ। મારું નામ છે શનિસિંહ જુદાની, બધા મને પાજી નામથી ઓળખે છે અને હું લોકગાયક છું। અને આજે કોંગ્રેસ પાર્ટી તરફથી જે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીનું જે દુઃખદ અવસાન થયું, જે પોતાના કાળાકાળ દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપણી યાદોમાં સદાય માટે અમર રહેશે। મરતા નહીં है वो इंसान जो दूसरों के काम आता है, मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है। मनमोहन सिंह जी आज भी हमारे दिल में जिंदा है, कल भी हमारे दिल में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे। अस्तु।